પ્રજાસત્તાક દિવસ છે, સંવિધાનમાં જ અનુસૂચિ 5 આપી છે અને એ આર્ટિકલનો આજ દિન સુધી અમલ નથી થતો। આજે અમારા પ્રવીણ દાદાએ કીધું કે બંધારણના 366 અંતર્ગત આપણને અનામત મળ્યું છે, ત્યારે અહીંયા બેઠેલા મારા વડીલો, માતા બહેનો, તમને મેં વિનંતી કરવા માંગુ છું, વાકેફ કરવા માંગુ છું, આર્ટિકલના 360 ની પેટા કલમ 25 અંતર્ગત આપણને હિન્દુ મેરેજ એક્ટ લાગુ નથી પડતો। 1955 નો હિન્દુ મેરેજ એક્ટ લાગુ નથી પડતો, 1956 નો આપણને વારસાઈ ધારો લાગુ નથી પડતો। હમણાં 2 દિવસ પહેલાની તમને એક તાજો દાખલો આપી દેમ। અમદાવાદની કોર્ટમાં એક આદિજાતિ પતિએ પોતાના પત્ની સાથે છૂટાછેડા માટેની ફરિયાદ કરી હતી અને અમદાવાદની કોર્ટે આ 2 દિવસ પહેલા જ એ પતિને કીધું કે તમે આર્ટિકલ 366 ની પેટા કલમ 25 અંતર્ગત આવો છો, તમારું લગ્ન રૂઢિ પ્રથા અને પરંપરા મુજબ થયું છે, તમને અમે છૂટોછેડો ના આપી શકીએ, તમે હિન્દુ મેરેજ એક્ટમાં આવતા નથી, એ આપણી સંવિધાનની તાકાત છે। ત્યારે આપણે જાગવું પડશે। બંધારણનો 1956 નો સુધારો વારસાઈ ધારો આપણને લાગુ પડતો નથી। આપણને 1956 નો જે આપણો દત્તક પ્રથાનો ધારો છે, ભરણ પોષણનો ધારો છે, છૂટાછેડાનો ધારો છે, એ પણ બંધારણના આર્ટિકલ 366 ના 25 પેટા કલમ મુજબ આપણને લાગુ પડતો નથી। એ બધું આપણે જાણવું પડશે અને આપણા સમાજને જાગૃત કરવા પડશે। સાથીઓ, 2027 માં જાતિગત જનગણના આવવાની છે અને એમાં આપણી જે ધર્મની કલમ હશે એ આ લોકો લાવવા માંગતા નથી। ત્યારે આ મંચ પરથી તમને બધાને કહેવા માંગુ છું, આવનારા દિવસોમાં જે પ્રકારે ઝારખંડની સરકારે, હેમંત સોરેનજીની સરકારે ઝારખંડ રાજ્યમાં સરના ધર્મો કોડ લાગુ પાડ્યો છે, એ જ પ્રકારે ગુજરાતમાં પણ આદિવાસી ધર્મો કોડ લાગુ થાય, આપણી કોલમ આવે, એના માટે આપણે લડવું પડશે। આદિવાસીઓ માટે અલગ ધર્મો કોડની માંગ આ મંચ પરથી પણ કરીએ છીએ અને આવનારા દિવસોમાં તમામ અહીંયા ઉપસ્થિત આગેવાનોને વિનંતી કરું છું, તમારી આગેવાનીમાં ગુજરાતના વિધાનસભાના બજેટ સત્રમાં મોટા કાર્યક્રમનો ગાંધીનગર આહવાન કરો। ગુજરાતના 14 જિલ્લામાંથી આદિવાસીઓને ભેગા કરવાની જિમ્મેદારી અમે લઈએ છીએ। આદિવાસીઓનો અલગ ધર્મો કોડ હોવો જોઈએ। આદિવાસીઓનો અલગ ધર્મો કોડની માંગ કરવી પડશે, નહીં તો આપણને ડીલિસ્ટિંગમાં ખપાવીને આપણને મળતા અનામતના લાભો પૂરા થઈ જવાના છે। આજે તમે જોઈ લો, જે લોકો ગૌણ સેવા પસંદગી મંડળની વર્ગ 3 ની ભરતીઓમાં ઉમેદવાર તરીકે જાય છે, એમને પૂછી લેજો, આજે 40% કટઓફનો રેશિયો લાવ્યા છે આ લોકો। જીએડી ના 18/5/2023 નો પરિપત્ર તમે વાંચજો, આદિવાસી ઉમેદવારોને 15% મળેલી અનામતની જગ્યાએ આ લોકોએ 335 નું ઉલ્લંઘન કરીને, આર્ટિકલ 335 નું ઉલ્લંઘન કરીને આદિવાસી વિદ્યાર્થી હોય કે એસસી વિદ્યાર્થી હોય, એ ઉમેદવારે ફરજિયાત 40% લઘુત્તમ માર્ક લાવશે તો જ પસંદગી પામશે, એવી પરિપત્ર બહાર પાડ્યો છે। આ મંચ પરથી તમને કહેવા માંગુ છું, આવનારા દિવસોમાં 18/5/2023 નો પરિપત્ર રદ કરાવવા માટે અને આપણા વર્ગ 3 ના ઉમેદવારોને ન્યાય અપાવવા માટે પણ ગાંધીનગર ખાતે આપણે આંદોલન કરવું પડે, તો આપણે બધાએ ઉપસ્થિત થવાની જરૂર છે અને સરકારના જીએડી ને આ પરિપત્ર રદ કરાવવો પડશે। સાથીઓ, આજે આદિવાસી અસ્મિતાની વાતો થાય છે, સંસ્કૃતિની વાતો થાય છે, ત્યારે હું તમને વિનંતી કરવા આવ્યો છું, તમારો સ્વમાન જગાડવા આવ્યો છું। આજે આદિવાસીની વાત ચિંતન શિબિર છે। આજે જે પણ લોકો પોતાનો સમય આપીને અહીંયા આવ્યા છો એમને હું નમન કરું છું, વંદન કરું છું, પણ આપણી બધાની જવાબદારી છે, અહીંયા માત્ર ભાષણબાજી કરીને નીકળી નથી જવાનું। આપણે આ મંચ પરથી સંકલ્પ લેવાના છે કે આજે આપણા સમાજ ખોટા જાતિના પ્રમાણપત્રનો સામનો કરી રહ્યો છે, આ 40% કટઓફનો સામનો કરી રહ્યો છે। આજે જે શિક્ષણ મળે છે એ શિક્ષણ પણ આપણા બાળકોને યોગ્ય મળતું નથી અને બાળકો થોડા ઘણા ભણી ગ્રેજ્યુએશન થાય અને રોજગારી નથી મળતી, નોકરી નથી મળતી। એ તમામ પ્રકારની સમસ્યાઓ જે આ વ્યવસ્થાએ પેદા કરી છે, ત્યારે આ સરકાર સામે પણ આપણે ઉતરવું પડશે। આઝાદીના 78 વર્ષ થઈ ગયા, આજે ગણતંત્ર દિવસ છે, બંધારણે તો એવું કીધું છે, અમે ભારતના લોકો આ ભારત દેશને સ્વતંત્ર
એકતા, સમાનતા અને બંધુતા પ્રદાન કરીએ છીએ, ધર્મનિરપેક્ષ રાજ્ય જાહેર કરીએ છીએ, લોકશાહી રાજ્ય જાહેર કરીએ છીએ, પણ આજ દિન સુધી આદિવાસીઓના કાયદાનો અમલ થયો નથી. આજે પણ આદિવાસીઓના એટલા શોષણ થાય છે, ઉત્પીડન થાય છે, આદિવાસી સાથે અન્યાય થાય છે. ત્યારે આપણે બધાએ જાગવું પડશે. આજે કોઈ પણ કાયદો બને તાત્કાલિક એનો અમલ થઈ જાય છે અને આપણી અનુસૂચિ 5 ના આજે 78 વર્ષ પછી પણ અમલ નથી થયો. કેમ કે આપણામાં એકતા નથી. લોકતાંત્રિક રીતે બનેલી પાર્ટીઓમાં આપણે બધા વેચાયેલા છે, સંગઠનોમાં વેચાયેલા છે, ધર્મ સંપ્રદાયોમાં વેચાયેલા છે, જ્ઞાતિ જ્ઞાતિમાં વેચાયેલા છે. ત્યારે આ મંચ પરથી તમને બધાને કહેવા માંગુ છું, એક આદિવાસી તરીકે આપણે બધાએ ધર્મ સંપ્રદાય હશે, પાર્ટીઓ હશે, જ્ઞાતિ જ્ઞાતિ હશે કે કોઈ પણ સંગઠનો હશે, ભૂલીને છેલ્લી લડાઈ માટે તૈયાર થઈ જવું પડશે. નહીં તો આવનારી પેઢીઓ માટે આપણે કંઈ બચાવી નથી શકવાના. આજે જળ જંગલ જમીન પરના અધિકારોના પ્રાવધાન હોવા છતાં આજે જંગલ ખાતું આપણા લોકોને હેરાન કરી રહ્યું છે. આજે પોલીસ ખાતું આપણા લોકોને હેરાન કરી રહ્યું છે. સત્તામાં બેઠેલા લોકો આપણી જમીનો સંપાદન કરી રહ્યા છે. ત્યારે આપણે બધાએ જાગવું પડશે, એક થવું પડશે. વાત કહેવા માટે આજે અહીંયા આવ્યો છું. આદિવાસી એ આદિ અનાદિ કાળથી પોતે સ્વતંત્ર જીવન જીવવાનો ટેવાયેલો છે. સ્વાયત્ત, સ્વાવલંબન અને પ્રકૃતિ સાથે રહેતા શીખ્યો છે. પ્રકૃતિના મૂલ્યનું જતન કરતા શીખ્યો છે. પ્રકૃતિને પૂજનારો આદિવાસી સમાજ છે. પણ આજે આદિવાસી સમાજ જે ઈચ્છે છે એ શિક્ષણ નથી. આજે આપણે શું પહેરવા માંગીએ છીએ એ પણ કોર્પોરેટ લોકો નક્કી કરે છે. આપણે કઈ ગાડીમાં ફરવાનું છે એ પણ બીજા લોકો નક્કી કરે છે. આપણે શું ખાવું છે એ પણ બીજા લોકો નક્કી કરે છે. આપણે શું કરવું છે એ પણ બીજા લોકો નક્કી કરે છે. ત્યારે આપણે ફરી મૂળ સંસ્કૃતિ, મૂળ પરંપરા અને જે આપણી અસ્મિતા છે એને જાળવી રાખવા માટે, આપણી બોલી ભાષાને જાળવી રાખવા માટે, આપણા પહેરવેશને જાળવી રાખવા માટે આપણે બધાએ ફરી આપણા સમાજમાં જાગૃતતા લાવવી પડશે. એ જ વાત સાથે વધારે વિશેષ હું વાત નહીં કરું. એક સમાજના ધારાસભ્ય તરીકે સૌ તમને અપીલ અને વિનંતી કરું છું, આજે આપણે અહીંથી આપણા સંકલ્પો લઈને જવું પડશે. આ મંચ પરથી જે પણ લોકોએ પોતાના વક્તવ્ય આપ્યા છે, પોતાના ઉપદેશો આપ્યા છે, એને વધારે ને વધારે આપણા સમાજમાં કઈ રીતના પહોંચાડી શકાય. એ ચાહે વન અધિકાર અધિનિયમ 2006 ની વાત હોય, એ ચાહે 73AA ની વાત હોય, એ ચાહે જમીન સંપાદનના કાનૂનની વાત હોય, એ ચાહે જળ જંગલ જમીન પરના આદિવાસીઓના પ્રાવધાનની વાત હોય, રૂઢિ પરંપરાગત અંતર્ગત આદિવાસીઓને મળેલા અધિકારોની વાત હોય, ગામ સભા મળેલા પાવરોની વાત હોય, આપણા મુખીઓ, આપણા પૂંજારાઓ, આપણા સરપંચો એમણે પણ આ જાગૃતતા લાવવી પડશે. એ વાત કહેવા માટે અમે આજે ઉપસ્થિત થયા છે. ત્યારે વધારે વાત નથી કરતો, ઘણા આગેવાનો અહીંયા ઉપસ્થિત થયા છે, એમને પણ આપણે સાંભળવાના છે. ત્યારે આજના આ કાર્યક્રમમાં આયોજન કરતા તમામ આયોજક મિત્રોનો, અહીંયા ઉપસ્થિત થયેલા નામી અનામી તમામ સંગઠનના પદાધિકારીઓનો, તમામ સરપંચો, મુખીઓ, પટેલો અને વડીલો, મારી માતા તુલ્ય માતાઓ, બહેનો, યુવાનો, બધાનો હું ખૂબ ખૂબ આભાર માનીને વિરમું છું. બધાનો ખૂબ ખૂબ આભાર. જોહાર. જય આદિવાસી, જય ભીલ પ્રદેશ.